બધાને જજે રામ રામ સીતારામ કીએ બધા મજામાં. તો અટાણમાં આવી ગયા છે આપણે અડદના ખેતરે, બરોબર. તો ત્યાં આજે આપણે કામ એમાં એવું છે કરવાનું કે હેઠા વાઢવાના છે, એ ખડ બધું નાખવાનું હોય નદીમાં. પછી હજી મોટર ઉતારવાની છે નદીમાં. આજે એક મજૂર પણ છે એવું છે ને. હું જ્યાં આપણે આવ્યો તો ચાલે તો ચા પાણી પીએ, થોડુંક ખડ હારવાનું હોય હારે નાખીએ, પછી મોટર ઉતારવાની છે ને પાછું શેડા દે ને મોટર ચેક કરવાની છે એવું બધું અહીંયા. તો ઓલો વિડીયો બધા છે ને બન્યા રહીજો, બરોબર. વિડીયો મૂકીને કંઈ જતા નહીં. અને વિડીયો પસંદ આવે તો લાઈક કમેન્ટ કરતા જજો, સબસ્ક્રાઈબ ન કીધું હોય તો એ કરી દીજો. ને એ જો આપણી પાણી નહીં હોય ને ગાગર લેવા આવ્યા સા, કારણ કે એમાં હાટે પડ્યું. તો આપણે પાણીને ગાગર ને સા અલો પાણીને ગાગર ને હિંહો જો એક હાથમાં દાંતડી. જા આટલો હેઠો ત્યાં વાઢે નાખ્યો, વાંથી શરૂઆત કીધી હતી સેટે વાં સુધી. પછી જા લાકડા બે ત્રણ પીડ્યા હીણી બધાને એ વાં હેઠા નાખવાના છે, એવું કામકાજ છે. બાકી જાય તડક્યો તો હે નહીં. તો હાલો બધા બન્યા રહીજો. તો જે આપણે ફાઇનલી હે ને વાંથી હારવાનું ચાલુ કીધું હતું. તો જ્યાં આ હેઠે પુગાવ્યો ને ઓલી કોરનું ખડ છે ને એ બધું ઓલી બાજુ રોડ બાજુ નાખવાનું હોય ને. જ્યાં આ બાજુ વરસાદ પણ અટાણે અંધારે ગયો, ગરમી એટલી થાય ને એને વાત પૂછોમાં. કારણ કે એવા છે ને સહેલી મોટલી છે એ નદી બાજુ નાખી દઈએ, કારણ કે એ ને કેપેસિટી પૂરી થઈ ગઈ, એવું બેટરી લો થઈ ગઈ. એ પાછું છે ને ઘેર જવાનું છે બેટરી ચાર્જિંગ કરવા આપણી. ખાઈ પીને પાછા આવીએ ને તો કામ ચાર્જ થઈ જાય. અટાણે ટાઈમ છે 1:30 વાગે ગઈ છે બપોરના. પાછા આજે આપણે આવ્યા હતા બુલેટની લઈને બગોદર. ઉપર તો નહોતું, વાયરિંગમાં પ્રોબ્લેમ હતો. પાછું જવાડાને મૂક્યું, પાછું આજે લેવા આવવાનું હોય. જ્યાંથી ઘેર જાય, ઘેર જઈને ખાઈને પાછું થોડું ઘરકામ બાકી છે એ પૂરું કરી, એ પૂરું કરે ને પછી બુલેટ લેવા આવે. જે અટાણે બેઠા આપણે અંદર લઈ મસ્ત મજાનું જે હીરો હોય. બાકી જમ્પિંગનું હોય વિચાર કરીએ ઠેકડા મારવાનું, કોઈ દેખતું નથી ને. બાકી જ્યાંક આપણે ફ્રેન્ડ મળ્યા ગયા, બરોબર. એ પણ યુટ્યુબમાં વ્લોગ બનાવે, એમને નવું હું ચાલુ કીધું. તો જરાક સપોર્ટ મારજો ભાઈને. 1000ની પુગાડી દીધો, જાજો ન મારો તો અમે બે બેઠા છે આગળ મળ્યા. અને આ હે આપણા લકીભાઈ. તો જો ફાઇનલી આપણે હે ને આપણા મિત્ર એ મુલાકાત કરી લીધી, જાજા ટાઈમ પછી કીધી. લગભગ તો કીધું ભેગા થયા હોય એ કંઈ ખબર નથી. તો એ ભેગા કેવામાં થયા, બુલેટની સીટ ભાઈ પાસે પડી હતી ને મારે નાખવી દીધી. બગોદર આવ્યા, આપણું બુલેટ મૂક્યું કામમાં. તો એ બાને ભેગા થયા ને એ જ આવ્યા હતા અટાણે રાંધા લઈ. આ હે આપણા મિત્ર. જય શ્રી રામ બધાને, જય માં સોનલ, કેમ છો? ભાઈનો પણ હે ને ચેનલ હે, બરોબર. નવું હું હમણાં ચાલુ કીધું. કેટલો ટાઈમ થયો કેટલા 15-20 દી થયા? હા 15-20 દી થયા. બધો એને હે ને રિસ્પોન્સ સારો છે, આપણા કરતાં સારો છે. તો જરાક હે ને બધા સપોર્ટ મારજો, બરોબર. કામ નામ છે ચેનલ લકી મેર 97 લકી મેર 97 એ હું ટેક્સમાં નાખી દે, ફોટો નાખી દે ને હેઠળના એના ચેનલને લિંક પણ હું નાખી દે ડિસ્ક્રિપ્શનમાં. તો જજો બધા. બ્લોગ હે ને મસ્ત બનાવે, એડિટિંગમાં હે ને ભાઈ બહુ મહેનત કરે, મારાથી બેસ્ટ જ કરે એડિટિંગ. તો જરાક હે ને ચેકઆઉટ કરજો ચેનલ, એમાં કોઈ મૂંઝાતા નહીં. બાકી બધાને એનો કન્ટેન્ટ પસંદ આવે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી વિડીયો આવી જાય ને. હા વિડીયો આવી ગયો, અત્યારે તો આવી ગયો, કાલે આવશે. તો બપોરી નાખે 500 કાલે. ભાઈ હમણાં જરાક ડેઈલી વ્લોગિંગ ચાલુ કીધું. આપણી તો કન્ટિન્યુ નથી રહેતા હમણાં કામના એવા. તો હે ને પબ્લિકનો જરાક રિસ્પોન્સ સારો હોય એટલે કાંઈ નાખવું પોહાય. આપણે કાં મજા આવે, કાં કોઈ બે વિડીયો જોવે આપણે. પબ્લિક રિસ્પોન્સ આપે ને તો હે ને જરાક કન્ટેન્ટ બનાવવાની મજા આવે. અલગ થોડુંક એક્સપેરિમેન્ટ કરવાની મજા આવે. વ્લોગ શૂટ કરવાની આપણી મજા આવે, કારણ કે બધા જોતા લાઈક કરે, સબસ્ક્રાઇબ કરે તો આપણી મજા જ આવે ને વ્લોગ શૂટ કરવાની. ટૂંકમાં હા ને ઓલું કામ જડે આપણી ભાષામાં કહીએ તો ફીલિંગ આવે, ઓલી પોઝિટિવ ફીલિંગ આવે. તો હે ને હું નાખે તે લિંક બરોબર ડિસ્ક્રિપ્શનમાં જઈજો, ભૂલતા નહીં. જે ચેનલ જોવા ના આવો વિઝિટ કરો, પાછા કોમેન્ટ કરતા જઈજો. દર્શન કરી લઈએ આપણે, બરોબર. અને ભાઈએ કીધું એ જરૂરથી ભૂલતા નહીં, એકવાર ચેકઆઉટ જરૂરથી કરજો. હા ચેકઆઉટ મારે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. પસંદ આવે ને અમે તમારા વિડીયો પસંદ કરીએ તો આપણે ઓડિયન્સ ની ન આવે કા? ના ભાઈ એવું કઈ ન હોય. તો હાલો એ આપણે હે ને ધીરે ધીરે આપણે ગાડી કરીએ વેતી. ચાલો જો કે ત્યાં ભૂલાઈ ગયું, એક ભાઈને હે ને શોર્ટ ટાઈમની અંદર 200 સબસ્ક્રાઈબ અહીં પૂગવા આવ્યા, લગભગ 10-12 જેવું ઘટે. તો જી જાઓ ને સબસ્ક્રાઈબ કરી દીજો, 1000 વધારે પૂરા કરાવી દીજો, 1000નો આંકડો. તો કાં જરાક વિડીયો બનાવવાની મજા આવે. આ 1000 જ્યાં સુધી પૂરા ન થયા ને ત્યાં સુધી હે ને ધ્યાન ન્યાન્ય જ રહી કે ભાઈ કેટલું થાય 1000 પૂરા. તો 1000 હે ને કરાવી દીજો, બરોબર. જે વિડીયો જોવાને જાઓ ને એને ન જતા, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે,
લિંક ખોલે ટચ કરે ને સબસ્ક્રાઈબ કરે વિડીયો જોવે ને પાછા આવતા રહીજો. હાલો તો હવે જેવી તમારી દયા. હાલો મેડિયમ પાછા આવરે હે ને પાછા હમણાં દ્વારકા નિકોર જાવું આપણે જરાક નવીરા થઈ જાય ને તો પાછા આવરે ભેગા થાય. બીજા આપણા 2-3 ફ્રેન્ડ સર્કલ હોય એને બધાને લેતા જઈશું. દ્વારકા જાવું પછી ક્યાં જાવું? જુનાગઢ જવાનું. હા જુનાગઢ જવાનું હોય, ગિરનાર પછી દાતાર. હમણાં તો હે ને પાણીને વાહે ચડાઈ ગયા હતા ને કાંઈ નથી જવાનું. બગોદર આવવું હોય ને તો એ ટાઈમ કાઢીને આવવું પડે. આપણે ફરવાનું ઘણું બધું છે. વ્લોગ શૂટ કરીને તમને બધું બતાવશું આપણે. લોગ એકથી એક બધા વ્લોગ મસ્ત જ આવશે, જોયા લાયક. તમે કાંઈ બોરિંગ નહીં થાવ વચમાં, મજા જ આવશે તમને કે ના આપણે વ્લોગ કન્ટિન્યુ લાસ્ટ સુધી જોવો જ છે. તો એકવાર જરૂરથી ચેકઆઉટ કરજો ને સબસ્ક્રાઈબ કરતા જાજો જે આવો એ. તો જો અટાણે હે ને સા મસ્ત મજાનો બની ગયો છે. 3 વાગી ગયા તમારે વહેલો સાથીઓને મજૂર હોય ને ત્યાં જ વહેલો સાકી તો ન કરતાં મોડો હોય 4-4:30 હોય. તો જો મેં અંધારે ગો ફૂલ મસ્ત મજાનો વાદળું થઈ ગયું 1 નંબર. ને એવું ચા પાણી પી લઈએ. પાણીની બોટલ જ્યાં ફ્રીજમાંથી કાઢી આપણી મળે ને તુણી હે તો જે હમણાં ચા પાણી પીએ ને ફાંકી ખાઈ ને મોટર લઈને જ્યાં આપી ગયા ને વરસાદ પણ ધીમો ધીમો ચાલુ થઈ ગયો. તમને દેખાતો હોય કેમેરામાં એટલે હજુ નથી આવતો પણ હરવણા ચાલુ થઈ ગયા સાટા. આપણે જ્યાં અટાણા ઊભા મકાનને હેઠ હવે આગળ ઉતારવાની છે મોટર. મોટરનો સામાન એ વાં પડ્યો ટાટર ને બધું. ફાઇનલી જો મારા જ વરસાદનું આગમન થઈ ગયું મેઘરાજાનું. અહીંયા હે રાબડી હાવ ડૂબે જાય ભરાઈ જાય ડૂબે જાય. તો જે ફાઇનલી આપણે હે ને મોટર ઉતારી દીધી નદીમાં ને જો આથી આપણી થોડુંક વટીએ ને આગળ એટલી નદીને પછી ઓલી કર પાછો રોડ આવે જઈને જો એટલે તમને બ્લુ કલરનો ડેલો દેખાય ને એ બાલુભાઈનો આપણે ઘેર જે કાંઈ આવે ને એ ભાઈનો ડેલો હોય ત્યાં વાડી છે. ખાલી છે ને એક વચમાં નદી છે બાકી ઓલી બાજુ પર કાંઠે પાછો રસ્તો. તો જે આગળ મોટર ઉતારી લીધી. હજી તો કંઈ શેક બેક ને તો કરી નથી. હેલ્પરને બળકે ને થોડુંક વાયરિંગનું નાન તે કામકાજ બાકી છે ને એ કમ્પ્લીટ કરે ને પછી પાસે મોટર ચાલુ થાય. અટાણ તો ખાલી બાંધી દીધી અને અડાવી મોટર ઉતારી દોરડું બધું આ બાજુ નાખ્યું. નજે કે લાઈન પડી ને એનો હાંધો મારવાનો હોય ગરમ કરે નાખણી તો એ મારી દઈએ ને પછી મોટરનું કામ થાય પૂરું. પછી હેલ્પર આવે એટલે પછી સીધી છે ને શેડા મારે ને ચાલુ કરવાની રહીએ. જોકે તો મોટર તો ચાલુ જ છે. આપણે ચાલુ કન્ડિશનમાં મારે થોડુંક કામકાજ હતું તો એ કમ્પ્લીટ કરે ને સીધા લઈ આવ્યા. મોટરમાં તો કંઈ વાંધો નથી. તો જુઓ અમારે તડકી ત્યાંથી આઈને એ વાહ સુધી આમાં ઉસું ચડવું હોય તો લાઈનનો સપોર્ટ લેવો પડે નકર તળમાં ઉષા ન ચડે ગઈ પછી અહીં ચોખ્ખું હોય ને માટી જ છે.